દિલ્હીમાં સંસદ પરિસરમાં વિપક્ષનું વિરોધ પ્રદર્શન સામે આવ્યું છે। વોટ ચોરીના આરોપ સાથે સંસદ પરિસરમાં પ્રદર્શન કરવામાં આવ્યું। વિપક્ષના 30 નેતાઓ ચૂંટણી પંચ સાથે મુલાકાત કરશે। ચૂંટણી પંચે મુલાકાત માટે 12 વાગ્યાનો સમય આપ્યો છે। રેલીમાં મોટી સંખ્યામાં વિપક્ષી સાંસદો જોડાયા હોવાની વિગતો છે। તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કઈ રીતે રેલી કાઢીને આ તમામ સાંસદો જઈ રહ્યા છે। વોટ ચોરીના આરોપ સાથે સંસદ પરિસરમાં વિપક્ષ દ્વારા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, સૂત્રોચ્ચાર લગાવવામાં આવી રહ્યા છે। સાથે સાથે બેનરો પણ આ દ્રશ્યોમાં જોઈ શકો છો। રાહુલ ગાંધીની આગેવાનીમાં કઈ રીતે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં વોટ ચોરીના સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન। આપને જણાવી દઈએ, સંસદની અંદર તો પ્રદર્શન અને વિરોધ સતત કરવામાં આવી રહ્યો છે। આ મુદ્દાને લઈને સરકારને ઘેરવાના સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, પરંતુ હવે સંસદની બહાર કેવી રીતે રેલી સાથે પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, આ દ્રશ્યોમાં આપ જુઓ। વોટ ચોરીના આરોપ સાથે સંસદના પરિસરમાં અહીંયા રેલી કાઢવામાં આવી છે। વિપક્ષના 30 નેતાઓ ચૂંટણી પંચ સાથે મુલાકાત પણ કરવાના છે। ચૂંટણી પંચે આ માટે 12 વાગ્યાનો સમય આપ્યો છે, એટલે કે 30 જેટલા વિપક્ષના નેતા ચૂંટણી પંચ સાથે 12 વાગે બેઠક કરશે, જેમાં વોટ ચોરીને લઈને જે પણ આક્ષેપો છે તેના પુરાવા સાથે રજૂઆત કરવામાં આવશે અને યોગ્ય કાર્યવાહીની માંગ કરવામાં આવશે। સતત સરકારને ઘેરવાના પ્રયત્નો વિપક્ષ દ્વારા કરવામાં આવી રહ્યા છે, કેમ કે વિપક્ષના હાથે એક મોટો મુદ્દો વોટ ચોરીના નામનો અને તેમના દ્વારા જે રીતે આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે કે કેવી રીતે ખોટા મતદારો અને ખોટા વોટ્સ ઊભા કરીને અહીં જીત મેળવવાના કાવતરા ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવતા હોય છે, તેને લઈને પુરાવા સાથે આક્ષેપો લગાવવામાં આવ્યા હતા। જો કે ચૂંટણી પંચે આ મામલે કડક શબ્દોમાં નિંદા કરતા જે પણ આક્ષેપો લગાવવામાં આવ્યા તેને વખોડ્યા હતા। વિપક્ષ આ વખતે લડી લેવાના મૂડમાં છે, આંદોલનના મૂડમાં છે અને તેને જ લઈને આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે।